રાજુલા તાલુકા દસનામ ગૌસ્વામી પ્રગતિ મંડળ અને ભેરાઈ સમૂહ લગ્ન કમિટીના જનરલ સેક્રેટરી માન શ્રી ગિરીશભાઈ બાપુને વિનંતી કરી સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે. ગિરીશભાઈ આજની ધર્મસભાના અધ્યક્ષની સૌપ્રથમ વરણી કરું છું. આજના ધર્મસભાના અધ્યક્ષ તરીકે તળાજા તાલુકા દસનામ ગૌસ્વામી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી ઓટો એજન્સી વાળા માન્ય શ્રી કાંતિગીરી બાપુના પ્રમુખ સ્થાને ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. વક્રુંડાય મહાકાર્યમ સૂર્યકોટિ સમર્પયામિ નિર્વિઘ્નૈ કરોમિ દેવ સર્વકાર્યેષુ સર્વદા શાંતાકારં મોક્ષશયनं પદ્મનાભં સુરેશ્વરં વિશ્વધાનમ ગગનમયગૌરમ સુભાગમ લક્ષ્મીકાંતમ કમલનોગિન સર્વમંગલમંગલે શિવે સાધિકે શરણત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ત્રંબકે યજામહે સુગંધિ પુષ્પી વર્ધનમ ગુરુવારૂપે વંદનમ મૂર્તિ મોક્ષમાવનોત્તમ નાગેન્દ્રાય તિલોચનાય વસ્મસાગરાય મહેશ્વરાય નિત્યાય સુગંધાય દિગંબરાય તસ્માર મહાદેવ. બોલ સોમનાથ મહાદેવ કી જય. જિગ્નેશ્વર મહાદેવ કી જય. સદગુરુદેવ કી જય. સનાતન ધર્મ કી જય. આપના ગુરુ માતા પિતા કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી કાંતા માની રે થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી ઉતારે કુટુંબ જનો, આરતી ઉતારે દીકરા છો, આરતી ની શોભા ગણેરી રે થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી ઉતારે ભક્ત જનો યાદ, આરતી ની શોભા પાસે પરમ પાર, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. બોલ કાંતા માત કી જય. નમઃ પાર્વતી પતે હર મહાદેવ. શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી પધારેલા સંતો મહંતોનો આ પરિવારો સન્માન કરવા માટે
અહીંયા સૌપ્રથમ નામ જાહેર કરું છું એ પહેલા પૂજ્ય શ્રી કૈલાસ પાર્વતી પતિ હર હર મહાદેવ હર ઉગેરી બાપુની જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. હરદેવગીરી ગુરુ જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. નારાયણગીરી ફૂલગીરી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. તળાજા દસનામ ગૌસ્વામી પ્રગતિ મંડળના પ્રમુખ અને આજની ધર્મસભાના અધ્યક્ષ માન્ય શ્રી કાંતિ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. આ તો પ્રવચન. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. પાર્વતી પતિ હર હર મહાદેવ હર. વિશાલ ભારતી વિલાસગીરી પ્રવતી પતિ હર હર મહાદેવ હર. પાર્વતી પતિ હર હર મહાદેવ હર. મનસુખી પાર્વતી પતિ હર હર મહાદેવ હર. હિંમતપુરી જુગલપુરી રાળગોણ. પાર્વતી પતિ હર હર મહાદેવ હર. રામદાસ બાપુ પાંચ પીપળા એમનું સન્માન. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આજની ધર્મસભાના અધ્યક્ષ માન્ય શ્રી કાંતિગીરી બાપુ, સંતો મહંતો, ભાઈ શ્રી મનસુખપુરીજી ખાંભા, એસબીઆઈ મહુવા, ગિરીશભાઈ રાજુલા, દરેક સગા સંબંધીઓ, સોભાળ દસનામ ગૌસ્વામી પ્રગતિ મંડળ આજના કાર્યક્રમમાં આપ સૌ કાંતામાના ભંડારા પ્રસંગ ઉપર પોતાનો કિંમતી સમય લઈને આજના દુઃખમાં સૌભાગ્ય થવા માટે પધારેલા દરેક ના કાર્યક્રમ ત્યારે આપ સૌનું આ પરિવારો તરફથી અહીંયા સૌ પ્રથમ આવકારું છું. વચ્ચે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. ધર્મસભાની શરૂઆત બનાવીને દઈ જાય કહેજો. હોટલ પાણી બાપુ લઈ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. દુઃખી દિલની વેદનાને જગાડી કોઈ પ્રેમીના પ્રેમને જગાડી થયો છે. એમણે પાછળ પરિવારની અંદર ખૂબ લીલીવાડી છોડીને ગયા છે. પરિવાર ખૂબ સુખી છે.
અને આપ સૌ જ્યારે ધર્મ સભામાં ઉપસ્થિત થયા હોય ત્યારે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હોય, પણ એક શિક્ષક છું એટલે શિક્ષકનો જીવ હોય ને એ શિક્ષણ તરફ હોય. એટલે આજના આ દસનામ ગોસ્વામી સમાજ જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો છે ત્યારે એક આહ્વાન છે. સમય બદલાયો છે અને સમયની સાથે સાથે આપણે જો નહીં બદલાઈએ ને તો સમાજમાં ક્યાંક આપણું સ્થાન ગુમાવશું. શિક્ષણની તાતી જરૂરિયાત છે. આપણે સૌ આપણો જે વ્યવસાય છે, આપણે જે ભોળાનાથની કે કોઈ પણ મંદિરની આપણે સેવા પૂજા કરીએ છીએ, છતાં આગામી જે આપણા બાળકોને જો સારું શિક્ષણ નહીં આપીએ ને તો સમાજ ધર્મસભામાં ઉપસ્થિત દરેક આપણા જ્ઞાતિબંધુઓને મારી એક નમ્ર અપીલ છે કે એક ક્ષણિક તમે આપણા બાળકોના શિક્ષણ માટેની ચિંતા કરો. કારણ કે ગામે ગામ જ્યારે મેં તો આપણા જ્ઞાતિના જ્યારે બાળકોનું જોયું છે ત્યારે વાલીઓ એટલા બધા નિષ્ક્રિય હોય કે એના બાળક કયા ધોરણમાં ભણે છે ને એ ખ્યાલ પણ ન હોય. એટલે આ થકી આજના દિવસે આ કાંતામાની સાચી શ્રદ્ધાંજલિ જો આપવી જ હોય, કૈલાસગમન કરે ત્યારે સમાધિ દેવા જાય છે ત્યારે જ આપણે શંખ નગારા સાથે રામધૂન અને ભગવાનના નામ સાથે એટલે પરિવાર ઉપર આવી પડેલું દુઃખ એવું તો ન કહી શકાય, પણ ખોટ કહી શકાય. બાકી તો અવડો મોટો સમાજ જ્યારે ભેગો થયો હોય એનો અર્થ એવો થાય કે માં ખૂબ જ સારા કર્મો કરીને અહીંથી આ કુટુંબમાંથી વિદાય લઈને કૈલાસ ગમન કર્યું છે. એટલે આપણે સૌ માતાજીને કાંતામાને પ્રણામ કરીએ અને કેટલીક પરંપરાઓ આપણા સમાજમાંથી થોડાક સુધારા જે કરવાની જરૂર છે. ભંડારા પ્રસંગે મને પ્રમુખ સ્થાન આપ્યું એ આપણો ખૂબ ખૂબ આભાર. અને કાંતામાને ભોળાનાથ એના ચરણોમાં સ્થાન આપે એવી નમ્ર વિનંતી. ખૂબ ખૂબ પ્રમુખ સાહેબે હવે શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી અહીંયા ધર્મસભાનો કાર્યક્રમ પરિપૂર્ણ જાહેર કરું છું. હવે ઠીક મારો હાલો આવી ગયો. ભાઈ રાણો અપાઈ જાય ને પછી મને કહેજો એટલે નામ બોલવાની ખબર પડે. ભરતગીરી અન્નામગીરી ઠળિયા, પ્રકાશગીરી અન્નામગીરી ઠળિયા. બાપુ નવાનારાયણ તો બોલો પણ. જસોગીરી શંભુગીરી થવી, સુરેશગીરી શંભુગીરી ઠવી, નટુગીરી શંભુગીરી ઠવી. કે ભાઈ નમો નારાયણ તો બોલો એટલે કે અમને ખબર પડે. હા એમ તાણીને બોલો ને બાપા. રામપરી શંકરપરી ખૂટવડા, વિલાસગીરી નારાયણગીરી મોણપડ, વચ્ચે બે ચાર જણ ગોઠવી નાખો ને. પછી બૈરામાં બે ત્રણ મોકલી દો. ભદ્રેશગીરી હિંમતગીરી કોટડા, ચંદુગીરી કાળુગીરી વંડા, ચંદુગીરી કાળુગીરી વંડા. બહેનોમાં પૂછો ભાઈ. અરવિંદપરી પ્રેમપરી કાતર, ભૂપતપરી ખાંભા, નરેશપરી ભૂપતપરી ખાંભા, વિલાસગીરી ભીખુગીરી ખાંભા. નમોનારાયણ બાપુ. શૈલેષગીરી દલપતગીરી મોનપર, ઉમેદ ભારતી ખાંગણી આવી ગયો, ગિરીશ ભારતી રામ ભારતી રાજુલા. ગિરીશ બાબુ બેઠા છે.
કિરીટપરી વૈકુંઠપરી રતનપાર દડવા વૈકુંઠપરી નારણપરી દડવા બાલુ ભારતી છગન ભારતી ડેડકડી બાલુ ભારતી છગન ભારતી ડેડકડી બાપુ ઉભા થયા હતો નમો કઈ તો ખ્યાલ રહે બધાને નિર્મળગીરી અમૃતગીરી સુરત હિંમતપરી જુગલપરી રાળગોળ હિંમત બાપુ બોલતો હશે નારદપુરી દુલભપરી સાંઢીડા મહાદેવ નારદપુરી દુલભપરી સાંઢીડા મહાદેવ બળવંતગીરી મહારાજગીરી ઠળિયા બળવંતગીરી ભરતગીરી મગનગીરી તળાજા મુકેશગીરી કેશુગીરી ખંડેરા આનંદપરી ભીખુપરી નાની માલ મકાનપરી ભીખુપરી નાની માળ મળશે ભગવાન પર્વત સુખદેવ પર્વત સથરા ઓલામાં બેનું છે કોઈ સથરાથી કોઈ હિંમતગીરી ભાવગીરી થોરાળા રેવાગીરી નનુગીરી ખંડેરા ઓલા પણ અંબાવાય બાપુનું ખંડેરાનું લાણું અંબાવી દો મનસુખગીરી નનુગીરી ખંડેરા ભીખુગીરી બાવગીરી ખંડેરા હંસગીરી ફૂલગીરી ખંડેરા ભૂપતપરી કાળુગીરી સખોદર ભૂપતગીરી કાળુગીરી હખોદર માધવગીરી શ્યામગીરી ભંડારિયા માધવગીરી શ્યામગીરી ભીખુપરી ઈશ્વરપરી ભાવનગર ભીખુપરી ઈશ્વરપરી ભાવનગર ભદ્રેશપરી મગનપરી ભાવનગર અમે ઓલો ભાઈ જો નમો નારાયણ કરી ઉભા થયા હિંમતગીરી બાલુગીરી વિછપડી પણ એ બેઠા હિંમત બાપુ અમે જો બેઠા ટોપી વાળા લટુર ભારતી ગુલાબ ભારતી હાંગણિયા રવિ ભારતી નાગ ભારતી જીંજાવદર રવિ ભારતી નાગ ભારતી જીંજાવદર લઈ જા ભાઈ લઈ જા ને યાર બારું નમૂના કરે પ્રભાતગીરી ઘુસાગીરી તળાજા તું એ ઉભો છે તાર બાપુ ઉભો છે દેવાનું કોને સુખદેવગીરી ઘુસાગીરી સોરા હરનામગીરી અમૃતગીરી નાના ખોખરા કાંતિગીરી બાપુ પ્રમુખ તળાજા શ્યામગીરી રતનગીરી શોભાવડ શ્યામગીરી રતનગીરી શોભાવડ ભાઈ ક્યાં છે ક્યાં નવો નારાયણ બોલે કાળુગીરી નનુગીરી શોભાવડ કાળુગીરી નનુગીરી શોભાવડ રમેશગીરી બસુગીરી શોભાવડ રમેશગીરી બસુગીરી શોભાવડ
પ્રવીણગીરી હીરાગીરી છોભાવડ, અશ્વિનગીરી અરવિંદગીરી છોભાવડ અને બાબુગીરી ઈશ્વરગીરી છોભાવડ. એ ભાઈ લાલ ગાડી ચોકમાં કોની છે? કઈ ગાડી છે? મોટી ગાડી શિવ લખેલું છે ત્યાં ઓલા ભાઈ કોઈ ખેડૂતને મને બધી ખબર છે. અરે બે જા ભાઈ, હજી નામ જણા બાકી છે એને હું આગળ જાહેર કરી દઉં. બચુગીરી વાલમગીરી સેદડા, બચુગીરી અરે બચુની ભુજગીરી વાલમગીરી સેદડા. હા બૈરામાં હોય તો ભાઈ આપી દો બેનો. અરવિંદગીરી નાનુગીરી તો આવી ગયું ને. અશ્વિનગીરી નાનુગીરી, અશ્વિનગીરી ને અરવિંદગીરી તળગજડ આવી ગયું છે. ઓલા બેન શું કે છે? પાટી હેમપરી વાલમપરી મોટા આસરાણા, નિકુલગીરી ભદ્રેશગીરી કોટડા, મહેશપરી માધેપરી ભાવનગર, મહેશપરી માધેપરી ભાવનગર. હર્ષદગીરી નટુગીરી રાથળી એ બાકી છે. હર્ષદગીરી નટુગીરી રાથળી આવી ગયું ભાઈ. રાથળી નો આવી ગયું નટુભાઈ. પીપલામાં બાકી છે. સંજય પર્વત, મોકા પર્વત બરાબર. શંભુ પર્વત, નાનું પર્વત, પીપલા, પ્રભાત પર્વત, નાનું પર્વત, સથરા, દિનેશગીરી, નાનુગીરી, તળાજા, ઘનશ્યામગીરી, શાંતિગીરી, તળાજા, ઘનશ્યામગીરી, શાંતિગીરી, તળાજા. અહીંયા છે ઘણો ભાઈ, ઉપર જ બેઠો. જયંત પર્વત, બકુ પર્વત, સથરા, મહેન્દ્રગીરી, દિનેશગીરી, મહુવા, મહેન્દ્રગીરી, રમેશગીરી, ખાખરિયા. અપાઈ ગયું? બાકી છે ભાઈ. નટવરગીરી, રણછોડગીરી, ભાવનગર, ભીડ ભજન. નટવરગીરી, રણછોડગીરી, ભાવનગર, ભીડ ભજન મહાદેવ. વિપુલગીરી, જયરામગીરી, ભાવનગર, ભીડ ભજન મહાદેવ. જયસોગીરી, ચીમનગીરી, ઘાણા, ચંદુગીરી, ચીમનગીરી, ઘાણા, પ્રભાતગીરી, ગજરાજગીરી, ઘાણા. અહીંયા બાપુ અરવિંદગીરી, બાલુગીરી, કુંડેલી, ભાઈ મોટા ઘણા નો આવી ગયો. એટલે ભાઈ હજી ઘણો વાર છે. વીરગીરી, ગજરાજગીરી, મોટા ઘાણા, મહેશગીરી, અભુગીરી, ખંડેરા, મહેશગીરી, જયદેવગીરી, મોટા ઘાણા.
આજરોજ આપણે કાંતામાના ભંડારા નિમિત્તે જે આપણે એકત્રિત થયા છે, આજે સંતવાણી કાર્યક્રમમાં કાંતાબાના જે સ્વર્ગસ્થ આત્માને સદાશિવ જગનેશ્વર મહાદેવ કૈલાસવાસ આપે, તેમના આત્માને શાંતિ આપે. તો આપણે 5 મિનિટ માટે શ્રદ્ધાંજલિ રૂપે 5 મિનિટ ધૂન કરી ત્યાર પછી આપણે સંતવાણીની શરૂઆત કરીએ. તો દરેક ભાઈઓ પ્રેમથી 5 મિનિટ ધૂન ઝીલજો, સહકાર આપજો. એ ભજમન હોવે સફલ સફલતા, શ્રી રામ જય રામ.
રામેશ્વરાય શિવ રામેશ્વરાય શિવ સરસ્વતીશ્વર દીજો ગુણપતિ બજરંગી મહાબળ દીજો મોર સદગુરુ દીજો સદા ભવાની સહાય કરો એજી સન્મુખ વસો ને ગુણે પંચદેવ રક્ષા કરો ગુરુ બ્રહ્મો વિષ્ણુ लिया कण सब किया आज सकल शास्त्र को गए बिना नाम नर के गया पद पद चारे जीवन जो बन राजधन विछड़ रहे नहीं को बेगड़ी जाए आवा सत्संग ओ प्यारा जीवन का आएगा सो जाएगा अजी राजा रंग फपी कयक सिंहासन चढ़ चले कयक बांध गई जन्ने
आया इस जगत में जगह से तुम रो ऐसी करनी करके चलो तुम हंसो जग रो। ऐसे प्रेम विना पावे नहीं ये हुनर करो तुम्हें हजार कहे प्रीतम प्रेम विना મળે નહીં નંદ કુમાર એ તમારા સંગમાં એ શુદ્ધ બુદ્ધ નારી દેવી સખી ગરવા તમે તો પાટે પધારો ગુણપતિ એ ગરવા તમે પાટે પધારો તો પાટે પધારો એ ગરવા તમે પાટે પધારો વેદ ભણતા એની સંગે માતા સરસ્વતી એ ગરવા ભણતા એની સંગ માતા સરસ્વતી એ ગરવા એની સંગ માતા સરસ્વતી આવતા સતી ભોળા શિવજી પધાર્યા કૈલાસ
તેત્રીસ કોટી દેવતાઓ એની સંગ લક્ષ્મી એ ગરવા તેત્રીસ કોટી દેવતા એની સંગે લક્ષ્મીપતિ એ ગરવા આ ભાવનો વીરને એ 66 જોગણી તમે તો પાટે પધારો એ ઘરમાં તમે તમે તો પાટે પધારો ગુણપતિ એ કરવા તમે પાટે પધારો
કેશવ તમને વિનવે સ્વામી તમે મંગલ મૂર્ત કેશવ તમને વિનવે સ્વામી તમે મંગલ મૂર્ત આ ધૂપ દીપને Yeah.